ટેકનોલોજી સ્કેમર્સ કોલનો આતંક. લેખક હર્ષ મેસવાણિયા. દેશમાં 117 કરોડ મોબાઈલ વપરાશકર્તા છે. દેશની વસ્તી 140 કરોડને પાર પહોંચી ગઈ છે. એમાંથી ટેકનિકલી માત્ર 23 કરોડ લોકો પાસે જ મોબાઈલ નથી. દુનિયામાં સૌથી વધુ મોબાઈલ વપરાશકર્તાઓ ધરાવતો ભારત બીજા નંબરનો દેશ છે. આ બાબતમાં ચીન પહેલા ક્રમે છે. ચીનમાં કુલ ઓપરેશનલ મોબાઈલ ફોનની સંખ્યા 161 કરોડ છે અને ભારતમાં એક્ટિવ મોબાઈલ ફોન્સનો આંકડો છે 150 કરોડ. ભારતમાં મોબાઈલ ફોનના વપરાશકારો દિવસે દિવસે વધતા જાય છે ને સાથે સાથે વધી રહ્યો છે સ્કેમર્સનો હાહાકાર. ભારત પર સ્કેમર્સનો ડોળો કાયમ મંડાયેલો રહે છે. વિવિધ લલચામણી ઓફર્સ આપીને છેતરવા માટે સ્કેમર્સ મોબાઈલ ધારકોને સતત ફોન કરતા રહે છે. કોઈ ક્રેડિટ કાર્ડ આપવાના નામે ફોન કરે છે, તો કોઈ લોન આપવાનું બહાનું આગળ ધરે છે, તો વળી કોઈ ઇનામ લાગ્યું હોવાનું કહીને પૈસા તફડાવવાની પેરવી કરે છે. તમને એવા કેટલાય ફોનો આવતા હશે ખરું ને? જો એવા ફોન ન આવતા હોય તો તમે ખરેખર ભાગ્યશાળી મોબાઈલ વપરાશકર્તા ગણાશો, કારણ કે દેશના સરેરાશ મોબાઈલ વપરાશ કરનારને સ્કેમર્સ 3 ફોન કરે છે. દુનિયાભરમાં જેમ જેમ ઓનલાઈન આર્થિક વ્યવહારો વધ્યા છે તેમ તેમ ઓનલાઈન ચોરોનો પણ રાફડો ફાટ્યો છે. એકેય વપરાશકારનો ડેટા દુનિયામાં ક્યાંય સલામત નથી. જેટલા વપરાશકાર કોઈને કોઈ ડિવાઇસ વાપરે છે એમનો ડેટા કોઈને કોઈ પાસે તો સ્ટોર થાય છે જ. જ્યારે ડેટા ચોરી થઈ જાય છે ત્યારે એ વપરાશકર્તા પર છેતરપિંડીનું જોખમ ખડું થાય છે. હેકર્સ ડેટા ચોરીને સાવ નજીવા ભાવે ડાર્ક વેબમાં એ ડેટા વેચી નાખે છે. સ્કેમર્સ એ ડેટા ત્યાંથી ખરીદીને સામાન્ય વપરાશકર્તાને ફોન કરતા રહે છે. ક્રેડિટ કાર્ડ આપવાના બહાને, કોઈ લોટરી લાગી છે એની રકમ આપવાના બહાને કે પછી કોઈ બીજી લાલચ આપવાના નામે આ સ્કેમર્સ વપરાશકર્તાને ફોન કરે છે. લોકલ સર્કલના સર્વેમાં જણાવાયું હતું કે સરેરાશ ભારતીય વપરાશકારો પર દરરોજ 3 સ્પેમ કોલ્સ આવે છે. આવા કોલ્સથી વપરાશકારો પરેશાન થઈ ગયા છે. એક ફરિયાદ ટેલિકોમ કંપનીઓ તરફ પણ છે. દેશની ટેલિકોમ કંપનીઓ સર્વાધિક ફોન કોલ્સ કરે છે. સ્કેમ કોલ્સની બાબતમાં ટેલિકોમ કંપનીઓનો રેકોર્ડ અત્યંત ખરાબ છે. ટ્રુ કોલરે એક સ્પેમ કોલની યાદી જાહેર કરી હતી. એમાં 20 દેશોનો સમાવેશ થયો હતો. એ યાદીમાં જણાયું કે ભારતમાં 100માંથી 91 સ્પેમ કોલ ટેલિકોમ કંપનીઓ દ્વારા આવે છે. એમાં નવા સિમ કાર્ડની ઓફરથી લઈને MNP કરાવી લેવાનો કે ડેટાનો પ્રસ્તાવ હોય છે. આવા ફોન સતત ધમધમતા રહે છે. બેન્કિંગ અને રિયલ એસ્ટેટ સેક્ટર્સ પણ સ્પેમ કોલ કરીને ત્રાસ વર્તાવે છે. જો આપણે સ્પેમ કોલથી સાવધાન ન રહીએ તો નુકસાન થઈ શકે છે. ટેલિકોમ કંપનીઓ તો પોતાના પ્લાન સમજાવીને લોભાવવાની કોશિશ કરે છે, પરંતુ તે સિવાયના સ્કેમર્સ તો અનેક પ્રકારની છેતરામણી લાલચ આપીને આર્થિક ફટકો પહોંચાડવા તૈયાર બેઠા હોય છે. સ્પેમ કોલ્સની બાબતમાં ભારત ટોપ 5માં છે. સૌથી વધુ સ્પેમ કોલ્સ બ્રાઝિલમાં આવે છે. એ પછી પેરુ બીજા ક્રમે છે, ઇન્ડોનેશિયા ત્રીજા અને મેક્સિકો ચોથા ક્રમે છે. ભારત 5મા નંબરે છે. ભારતીય વપરાશકારો સ્કેમર્સને પ્રમોશનલ કોલ્સ માટે સોફ્ટ ટાર્ગેટ છે. આમાંથી બચવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાઈ ડુ નોટ ડિસ્ટર્બ એટલે કે DNDની સુવિધા આપે છે, પરંતુ DND કર્યા પછીએ સેંકડો મોબાઈલ વપરાશકારોની ફરિયાદ રહે છે કે તેમને સ્કેમર્સ જુદા જુદા નંબરમાંથી ફોન કરે છે.
પ્રમોશનલ કોલ્સ સામાન્ય રીતે આપણને જોઈને ખબર પડી જાય છે, પરંતુ જેમ જેમ મોબાઈલ વપરાશકારોમાં જાગૃતિ આવતી જાય છે તેમ તેમ હવે પ્રમોશનલ કોલ્સની સર્વિસ પણ અપડેટ થઈ રહી છે. હવે તમને સામાન્ય લાગે એવા નંબર પરથી ફોન આવે છે, એટલે DND મારફતે એ બંધ થતા નથી. લોકલ સર્કલ્સના સર્વેમાં તો ત્યાં સુધી કહેવાયું હતું કે 36% વપરાશકારોને દરરોજ 5થી વધુ ફોન કોલ્સ આવે છે. જેમ જેમ તમારા નંબરનું અનેક સ્થળોએ રજિસ્ટ્રેશન વધે છે તેમ તેમ ફોન અને મેસેજનું પ્રમાણ વધી જાય છે. 3% મોબાઈલ વપરાશકારોને તો દિવસના 10 ફોન આવે છે. 48% લોકોએ સર્વેમાં એવો દાવો કર્યો હતો કે સ્પેમ કોલ એવા નંબર પરથી આવે છે કે જે પર્સનલ ફોન હોય એવું લાગે છે, એટલે અજાણ્યા ફોન ઉઠાવવા પડે છે. આવા ફોન કોલ્સ ટાળવા માટે બધા મોબાઈલ સેટિંગ્સમાં ઓપ્શન્સ આવતા હોય છે અને DND સુવિધા પણ એક્ટિવ કરી શકાય છે. છતાં એ સંપૂર્ણપણે અટકતા નથી. હા, એનું પ્રમાણ ઘટી જાય છે. ભારતમાં ટ્રાઈ હજુએ એ દિશામાં કામ કરે છે ને લોકો અનવોન્ટેડ કોલ્સથી બચી શકે તે માટે કોઈ મજબૂત વિકલ્પ શોધે છે. પ્રમોશનલ કોલનું પ્રમાણ વધ્યું છે તે જોતાં કોઈ ચોક્કસ પદ્ધતિ વિકસાવવી જરૂરી છે, કારણ કે ભારત ઓનલાઈન આર્થિક વ્યવહારોમાં સૌથી આગળ છે, ત્યારે સાયબર સુરક્ષા ખૂબ અનિવાર્ય થઈ પડે છે.